અને હવે વાત પ્રવાસીઓની પહેલી પસંદ. ઉનાળુ વેકેશનમાં દીવ, ગોવા અને કેરળ સામાન્ય રીતે પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી આ તમામને ટક્કર આપીને દમણ પ્રવાસીઓની પસંદ બન્યું છે. શા માટે અને દમણમાં પ્રવાસીઓ માટે કયા પ્રકારના છે આકર્ષણો, જોઈશું અમારા વિશેષ અહેવાલ પ્રવાસીઓની પહેલી પસંદ દમણમાં. ઉછળતા મોજા, નયનરમ્ય બીચ, આહ્લાદક વાતાવરણ. પ્રથમ નજરે આ દ્રશ્યો જોઈને લાગે કે ગોવાનો દરિયા કિનારો હશે, પરંતુ આ ગોવા નહીં, આપણા દમણનો જ દરિયા કિનારો છે. આમ કહેવાય આપણે ગોવા તો ખૂબ દૂર પડે અને મોંઘું પણ છે, પણ એક સાઉથ ગુજરાત માટે અને એક ગુજરાતી તરીકે દમણ એક બેસ્ટ વિકલ્પ છે. સસ્તું પણ છે, સેફટી પણ સારી છે. આખા 2 દિવસથી લગભગ અમે દમણની અંદર ગલી વીખી છે, એટલા માટે અમને સેફ ફીલ થાય છે. અહીંના આકર્ષણની વાત કરીએ તો દેવકા અને જપોરનો સુંદર બીચ, સી ફેસ રોડ, નમોપાથ, રામ સેતુ અને આ ઉપરાંત ઐતિહાસિક કિલ્લા અહીંયા આવતા દરેક પ્રવાસીઓનું મન મોહી રહ્યા છે. સમર વેકેશનમાં દમણ ફરવા આવ્યા છે. અહીંયાના જે બીચીસ છે, નાની દમણ છે, જેટી પર છે, દમણનો જે કિલ્લો છે, અત્યારે જે ડેવલપમેન્ટ કર્યું છે, નમોપત છે, એટલું સરસ રીતે કર્યું છે કે દમણ સિવાય કશે જવાનું મન નથી થતું. આ જે ગો કાર્ટિંગની શરૂઆત થઈ છે, લોકો એટલું એન્જોય કરે છે, છોકરાઓને પણ એટલી મજા આવે છે. તો અહીંયા પણ ગોવાના દરિયા કિનારાની જેમ જ પેરાગ્લાઇડિંગ, સ્પીડ બોટ રાઇડ્સ, જેકી સ્કી રાઇડ્સ, બમ્પી રાઇડ્સ સહિતની વોટર રાઇડ્સની મોજ માણી શકાય છે. તો પર્યટકો માટે શરૂ કરવામાં આવેલી ગો કાર્ટની રમત નાના મોટા સૌ કોઈ માણી રહ્યા છે. અમે અહીં નાની દમણ ફરવા આવ્યા છે. અમે આ બધું તો વિડીયો ગેમમાં ખાલી જોયું હતું, અમે રિયલ લાઈફમાં તો જોયું જ નહોતું, પણ અહીંયા દમણમાં આવીને અમને રિયલ કરવા મળ્યું એટલે બહુ ખુશી થાય છે. મને આમ એકદમ એક્સાઇટમેન્ટ હતી કરવા માટે, એટલે હમણાં કરવા મળી રહ્યું છે તો બહુ મજા આવે છે. એક સમય માત્ર દારૂ પીવા માટે અહીંયા પ્રવાસીઓ આવતા હતા, પરંતુ હવે દમણના વિકાસ બાદ તેની મિની ગોવાની ઉપાધિ આપવામાં આવી છે અને પ્રવાસીઓમાં એક સ્થાન મેળવવા લાગ્યું છે. અને આ જ રીતે પ્રવાસીઓ મળતા રહ્યા તો આગામી સમયમાં વિશ્વના સુંદર બીચોની યાદીમાં પોતાનું સ્થાન બનાવશે તે નક્કી છે. રિતેશ પટેલ, TV 13 ગુજરાતી, દમણ.